લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સજ્જ થયું છે। દિલ્હીમાં મળેલી કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતની 26 બેઠકના ઉમેદવારો પર કોંગ્રેસના દિગ્ગજોએ મંથન કર્યું અને નામ પર ચર્ચા જોરશોરથી થઈ। કચ્છ બેઠક માટે જિગ્નેશ મેવાણીના નામનો વિરોધ જોવા મળ્યો તો બનાસકાંઠા બેઠક પરથી લાલજી દેસાઈ, ગોવા રબારી, દિનેશ ગઢવીના નામની ચર્ચા થઈ। આ તરફ પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોર, અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં રહ્યું તો મહેસાણા બેઠક પર તુષાર પટેલ, એજે પટેલ અને કિરીટ પટેલના નામ પર ચર્ચા થઈ। સાબરકાંઠા બેઠકની જો વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ બારૈયા અને રાજેન્દ્રસિંહ ઠાકોરનું નામ સામે આવ્યું તો ગાંધીનગર બેઠક માટે સીજે ચાવડા, જયરાજસિંહ પરમાર, અમદાવાદ પૂર્વ બેઠક માટે દીપક બાબરિયા, હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તાના નામની ચર્ચા થઈ। તો સુરેન્દ્રનગર બેઠક પર સોમાભાઈ પટેલ, ઋત્વિક મકવાણા અને લાલજી મેરના નામની ચર્ચા કરવામાં આવી। એવી પણ વિગતો સામે આવી છે કે મોટા ભાગની બેઠકો પર એક ઉમેદવારની દાવેદારીની શક્યતા છે તો 3 થી 4 બેઠક માટે 2 થી 3 ઉમેદવારો મેદાનમાં છે। જો કે અમદાવાદમાં મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે। लोकसभा इलेक्शन की जो हमारी तैयारी है वो पूरी तरह से अंतिम पड़ाव पर है। गुजरात में कुछ दिनों पहले हमने प्रदेश इलेक्शन कमेटी की मीटिंग की थी। गुजरात के ब्लॉक के सभी नेतागणों से, ज़िले के नेतागणों से, प्रदेश के नेताओं से सबसे हमने चर्चा की है और 26 हमारी जो सीटें हैं उसके ऊपर हमारी जो अंतिम सूची है उसको अंतिम रूप हम देने के इसमें लगे हैं। आज यहाँ पर स्क्रीनिंग की भी मीटिंग हुई थी। उसमें हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, प्रदेश प्रमुख, विपक्ष के नेता, हम सब लोग यहाँ पर थे और सीटों के जहाँ पर जो उम्मीदवार देने उसके बारे में चर्चा भी हुई है। ઊંઝામાં કોંગ્રેસના આશા પટેલના રાજીનામા બાદ હવે રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે ત્યારે ઊંઝામાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। તેમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સિદ્ધાર્થ પટેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવી શકે છે તો બીજી તરફ ઊંઝા ઉમિયા માતાજીના દર્શને આવેલા કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી। તો સિદ્ધાર્થ પટેલે ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક પણ યોજી હતી। સિદ્ધાર્થ પટેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ઊંઝામાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સિદ્ધાર્થ પટેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવી શકે છે તો તેમણે બીજી તરફ ઉમિયા માતાજીના દર્શને આવેલા કોંગ્રેસના નેતાએ કોંગ્રેસી આગેવાનો સાથે બંધ બારણે બેઠક પણ યોજી હતી। મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાયા છે। સિરામિક ઉદ્યોગ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો મોટો ચુકાદો આવ્યો છે। ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગોને બંધ કરવાનો આદેશ અપાયો છે। પ્રદૂષણને ડામવા એનજીટી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તો સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાયા છે। ગેસીફાયરથી સિરામિક ઉદ્યોગ ચાલતા હોય છે જે નુકસાનકારક હોવાને કારણે સિરામિક ઉદ્યોગોને બંધ કરવાનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચુકાદો કરવામાં આવ્યો છે। પ્રદૂષણને ડામવા માટે આ આદેશ કરવામાં આવ્યો છે। સિરામિક ઉદ્યોગને લઈને જાણીતું મોરબી શહેર કે તેમાં હવે સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાઈ ગયા છે। પ્રદૂષણને ડામવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે મોરબી શહેર અને આ સિરામિક ઉદ્યોગ ગેસીફાયરથી ચાલતા હોય છે જેના કારણે હવાને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાતું હોય છે। તો આજ મામલે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ બારોટ કે જેઓ એડવોકેટ છે। ધવલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું કે મોરબી શહેર સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે અને
આ જ ઉદ્યોગને બંધ કરવાનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે. આપની પાસેથી જાણવા માંગીશું કે આગળ કયા પ્રકારના આદેશ આપવામાં આવી શકે છે અને કયા પ્રકારે કાર્યવાહી થઈ શકે છે. શું છે એ કોલ ગેસિફાયરને લગતો ઇસ્યુ છે કે મોરબી સિરામિકના જે યુનિટ છે, સિરામિક યુનિટ 600-700 જેવા યુનિટ છે, એ લોકો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ પીએનજી એલએનજી દે આર યુઝિંગ કોલ બેઝ ગેસિફાયર્સ, અને જેના લીધે ખૂબ પ્રમાણમાં પોલ્યુશન થાય છે. એટલે એની સામેની પિટિશન હતી ને એનજીટીએ એક કમિટી અપોઇન્ટ કરી હતી કે જે કમિટીએ એનું ફાઇન્ડિંગ્સ આપ્યા હતા કે જે ગેસિફાયર્સ ઇન્ડસ્ટ્રી વાળા કહે છે કે આ ઝીરો પોલ્યુશન ગેસિફાયર્સ છે, એ કમિટીએ કીધું કે આ એક બી પ્રકારનું ગેસિફાયર ઝીરો પોલ્યુશન નથી, અને જે એક્ઝિસ્ટિંગ હયાતના ગેસિફાયર છે એ બધાને ડિસમેન્ટલ કરવા જોઈએ અને બધી ઇન્ડસ્ટ્રીને પીએનજી એલએનજી ઉપર શિફ્ટ કરવાનો ડાયરેક્શન આપવા જોઈએ. એ કમિટી રિપોર્ટના આધારે એનજીટી દિલ્હીએ આજે હુકમ કર્યો કે બધા જ કોલ બેઝ ગેસિફાયર જે બી ઇન્ડસ્ટ્રીઝ યુઝ કરે છે એ બધાએ બંધ કરવા અને પીએનજી એલએનજી પર શિફ્ટ થવું અને એ ડાયરેક્શન્સ 1 મહિનાની અંદર કમ્પ્લાય કરવા. જી બિલકુલ ધવલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ મામલે વાત કરવા માટે. તો પ્રદૂષણને ડામવા માટે એનજીટી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, સૌથી મોટો ચુકાદો કરવામાં આવ્યો છે. સંવાદદાતા અતુલ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અતુલ, સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. ઉદ્યોગકારો દ્વારા આ ચુકાદાને કેવી રીતે જોવામાં આવી રહ્યો છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે ઉદ્યોગકારો દ્વારા જે આ ચુકાદો છે તેનાથી સંકટ સેવાઈ રહી છે. જે અહીંયા એક તત્કાળ મીટિંગ બોલાવવામાં આવી છે મોરબી સિરામિક ઉદ્યોગપતિ સિરામિક એસોસિએશન ઓફિસ ખાતે એક અત્યારે હાલ મોટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી સમયમાં મોટા સંકેતો બહાર આવે તેવી શક્યતા છે. જે આ રજૂઆત કરવા માટે વડાપ્રધાન સુધી પણ ઉદ્યોગપતિઓ દ્વારાનો એક જૂથ જઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ 5 વાગ્યાની મીટિંગ છે, જે મીટિંગમાં શું બહાર આવે છે તે આગળ કહી શકાશે. જી અતુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આગળ વધીએ. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના લીવના મામલે યુનિવર્સિટીના કેમ્પસમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ઉજવણી કરાઈ. યુનિવર્સિટીની અંદર કુલપતિ દ્વારા થયેલ અનેક ભ્રષ્ટાચારોને લઈને છેલ્લા 1.5 વર્ષથી યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિએ અનેક આંદોલનો કર્યા છે. ત્યારે હવે કુલપતિની રજા પર જવાથી અને ભ્રષ્ટાચાર બાબતે આવનાર સમયમાં તપાસની જે આદેશ કરવામાં આવ્યા છે તેને લઈને ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટી કેમ્પસની અંદર યુનિવર્સિટી બચાવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશવંત પટેલ. યશવંત, કુલપતિના રજા પર જવાથી અને તેમની સામે તપાસના આદેશથી હવે વિદ્યાર્થીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, શું વધુ જાણકારી મળી રહી છે? જી પ્રિયંકા, ચોક્કસથી જે રીતે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારને લઈને વારંવાર કુલપતિને ઘેરવામાં આવી રહ્યા હતા, ચાહે તે કોઈ એમએલએ દ્વારા હોય, સંઘર્ષ સમિતિ દ્વારા હોય કે એનએસયુના સ્ટુડન્ટો દ્વારા હોય, કહી શકાય કે જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે ત્યાંથી જ બદનામ થયેલા કહી શકાય બીજે પ્રજાપતિ જે કુલપતિ હતા તેમને એબીવીપી દ્વારા જ એક બિરુદ આપવામાં આવ્યું હતું કે દુનિયાના ભ્રષ્ટાચારી કુલપતિઓમાં આમનો બીજો નંબર આવે છે. અને ત્યારબાદ છેલ્લા 1.5 વર્ષથી યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા અનેક મુદ્દાઓને લઈને આમને ઘેરવામાં આવ્યા હતા. ચાહે તે માર્કશીટમાં કોઈ કૌભાંડ કરવામાં આવ્યું હોય, કોઈ ભૂતિયા સ્ટુડન્ટોને લઈને વાત કરવામાં આવી હોય, કોઈ કે પછી મેનેજમેન્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા મળીને મોટી ફી ઉઘરાવવાની બાબતો હોય કે કોઈ ભૂતિયા સ્ટુડન્ટોની વાત હોય, દરેક બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હતો. અને આ બાબતે લઈને આવેદનપત્રો પણ અપાયા હતા અને કાર્યક્રમો પણ અપાયા હતા. અને છેલ્લે યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા લોહીનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જોકે આ વારંવાર થયેલી રજૂઆતો બાદ ક્યાંક ને ક્યાંક સરકારને પણ આ મુદ્દાઓ ધ્યાને આવતા આજે સરકારે તપાસના આદેશ આપી દીધા છે. અને તપાસના રૂહે ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટીના વીસી હતા તે વીસીને રજા પર જવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. મતલબ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થાય છે કે જે તપાસ છે તેને ધમધમાટ ચાલી રહ્યો છે. અને ભ્રષ્ટાચારની જે બાબતની વાત આવે તો આમના ક્યાંક ને ક્યાંક છાંટા સામે આવી રહ્યા છે. જે બાબતે લઈને એમના ઘણીવાર ભ્રષ્ટાચારમાં એવા પણ મુદ્દાઓ ઉઠ્યા હતા કે તે નોકરીની લાલચે તેમના પુત્રને પણ ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી છે. આવી અનેક બાબતોની અટકળો હતી, અનેક બાબતોના ભ્રષ્ટાચારના મુદ્દાઓ હતા, જેને લઈને યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ, પાટણ એમએલએ, એનએસયુઆઈ તેમજ અનેક બાબતોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. અને એને લઈને અત્યારે તપાસ કરવામાં આવી છે, જેને લઈને આજે યુનિવર્સિટીના
આંગણામાં કેમ્પસમાં ફટાકડા ફોડીને આજે તહેવાર જેવો માહોલ કરવામાં આવ્યો છે ને સૌ લોકો આજને પ્રેમથી અત્યારે આવકારી રહ્યા છે. જી બિલકુલ યશવંત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી માટે. તો યુનિવર્સિટીના કેમ્પસમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. તો કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે. રાજ્યના યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારીઓ મોટા પાયે કૌભાંડ ચલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નાણાકીય કિસ્સામાં ગેરરીતિ અને 2 વર્ષ સુધી તેમની સામે કોઈ જ પગલાં ન લેવાયા ત્યારે મનીષ દોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે રાજ્યમાં યુનિવર્સિટીમાં મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યા છે. રાજ્યના યુનિવર્સિટીઓમાં ખાસ કરીને સરકારી યુનિવર્સિટીઓ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારી કરતા પોતાના મળતિયા કુલપતિઓને મૂકીને ગુજરાતના ઉચ્ચ શિક્ષણને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે.